સ્વપ્નદ્રષ્ટા શ્રી મયુરભાઈ ગજેરાને કે તેઓ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આભારી કરશે. મયુરભાઈ ગજેરા. જ્ઞાન, વિજ્ઞાન અને અભિજ્ઞાનના સંગમ તીર્થરૂપી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં અત્રે યોજાયેલ સંસ્થાના દશાબ્દી વર્ષની ઉજવણી એવં લોકાર્પણ વિમોચન સમારોહમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ તથા સહકાર જગતના દિગ્ગજ નેતા તથા ગ્રામીણ કન્યા કેળવણીના ભીષ્મ પિતામહ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, સતનો આધાર એવા સત્તાધારના મહંત શ્રી વંદનીય શ્રી વિજયબાપુ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, સંસ્થાના માર્ગદર્શક ગુરુવર્ય શ્રી એચ.એલ. પટેલ સાહેબ, ગુજરાત રાજ્યની સૌથી મોટી અને 125 કરતાં વધારે અભ્યાસક્રમો ચલાવતી તથા 50,000 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તે સંસ્થા પારુલ યુનિવર્સિટીના વડા અને અમારા સ્નેહી મિત્ર શ્રી દેવાંશુભાઈ પટેલ સાહેબ તથા સમગ્ર મંચસ્થ મહાનુભાવો સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સામે પ્રેક્ષક દીર્ઘામાં પણ બિરાજતા સન્માનની વડીલો, અમારા વિદ્યાર્થીઓના માતા પિતાઓ તથા અમરેલીના ઉપસ્થિત તમામ નાગરિકો તથા અમારા આદરણીય ટીમ ઓક્સફર્ડના ગુરુજનો અને વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌને વંદન કરીને અત્રે પધારેલા અમરવલ્લીના વિદ્યાક્ષેત્ર અને જાહેર જીવનના સર્વે નિમંત્રિતો તરફ હું સદભાવ અને આદર વ્યક્ત કરું છું. એક સ્વપ્ન સાકાર થયાના આનંદથી આજની આપણી આ લોકાર્પણ સભા અને સમારોહ વિભૂષિત છે, પ્રસન્ન છે. આપ સૌનું ખરા દિલથી ઓક્સફર્ડ પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. અમરેલી હવે સમગ્ર દક્ષિણ સૌરાષ્ટ્રનું પાટનગર બની ગયું છે ત્યારે વિદ્યાક્ષેત્રના વિવિધ સર્વોચ્ચ સંસ્થા શિખરો અમરેલીમાં તબક્કાવાર કમળની જેમ ખીલવા લાગી છે. ડૉક્ટર જીવરાજ મહેતા સાહેબની એ દીર્ઘ દ્રષ્ટિ કે અમરેલીને સર્વોચ્ચ શિક્ષણનું તીર્થધામ બનાવવું એ હવે તબક્કાવાર સાકાર થવા જઈ રહ્યું છે. અમરેલી વિસ્તારના વિદ્યાર્થીઓને રાજકોટ, અમદાવાદ, વડોદરાના વિકલ્પે વતનમાં જ હાઈટેક શિક્ષણ સુવિધા મળે અને રાજ્યના અન્ય તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધાત્મક તાકાત બતાવી તે સર્વોચ્ચ સ્થાનો તરફ તેમને મોકલવા તે અમારો એકમાત્ર આદર્શ અને પ્રતિજ્ઞા છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના છેલ્લા 9 વર્ષના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરિણામોએ અમારી મહત્વાકાંક્ષાઓને ફળીભૂત કરતો એક પડઘો પાડ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો સહકાર છે, જેનાથી વર્ષો વર્ષ ઓક્સફર્ડના મુકુટમાં એક પછી એક કલગી ઉમેરાતી જાય છે. શિક્ષણનું ક્ષેત્ર હવે પહેલાં જેવું પરંપરિત નથી. વિદ્યાર્થીઓના આંગળીઓના ટેરવે ગૂગલ બાબાએ આખું બ્રહ્માંડ મૂકી આપ્યું છે. આપણે એક એવા યુગમાં હવે પ્રવેશ્યા છીએ કે જેમાં વિદ્યાર્થીના ચિત્તને અન્ય મનોરંજક બાબતો વારંવાર તાણી જાય છે. આજના શિક્ષણ જગત સામેનો આ એક નવો અને ભયાનક પડકાર છે. મને કહેતા આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાં ભણવામાં એટલો રસ પડે છે કે અમે ભણાવીએ છીએ તેનાથી અધિક તેઓ ભણે છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરે છે. પછીની આંખો અને પાંખો તો કુદરતે એને આપી જ છે, જે સરવાળે તેના માતા પિતા અને ગુરુજનો પર યશનો અભિષેક કરે છે. બહુ વિનમ્રતાથી કહું તો મહાન એન્જિનિયરો, મહાન ડૉક્ટરો અને મહાન મેનેજમેન્ટ ગુરુ કક્ષાના વાણિજ્યપતિઓની પાયાની કેળવણીમાં જે સત્વ તત્વ હોવા જોઈએ એ પાયા પુરાણનું અમારું કામ છે. જમાના પ્રમાણે કામ થોડું અઘરું છે, પરંતુ અમે એ પડકાર ઝીલો છે. મંચ પર બિરાજમાન મહાનુભાવો આજે આપની સન્મુખ છે, પરંતુ અમને તેઓની સદાય હૂફ છે. શિક્ષકો સામે પણ નવા પડકારો છે. જો શિક્ષક સંપૂર્ણ સજ્જ ન હોય અને લેટેસ્ટ અપગ્રેડ ન હોય તો આજના વિદ્યાર્થી સામે હવે તે ઊભા રહી શકે તેમ નથી. કારણ કે વિદ્યાર્થીઓમાં અમાપ પ્રતિભા છુપાયેલી છે, જે વર્ગખંડમાં પણ ચમકારા કરે છે. ઓક્સફર્ડ જેટલું ધ્યાન વિદ્યાર્થીઓનું રાખે છે એટલું ધ્યાન સંચાલકો એમના શિક્ષકોનું રાખે છે. શિક્ષકોની સજ્જતા જ અમારા કેમ્પસનું પ્રાણ તત્વ છે. અમરેલી ઐતિહાસિક રીતે ગાયકવાડી પ્રદેશ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બહુ વહેલાસર અહીં સરસ્વતીના પાલવના
શીતળ છાયામાં પ્રજાને રાખી છે. એટલે આપણી જવાબદારી છે કે અમરેલી જિલ્લો વિદ્યામાં આદિ અને પ્રારંભ તીર્થ છે. એટલે આપણે અહીં વિદ્યા જગતના સર્વતોમુખી વિકાસ માટે બંધાયેલા છીએ. કોઈ પણ શાળાની જન્મકુંડળી જાણવી હોય તો એનું મેદાન, લાઇબ્રેરી અને પ્રયોગશાળા આટલું જુઓ એટલે એના વિદ્યાર્થીઓનું ભવિષ્ય તમારી સામે આવે. અમરેલી ગણિત અને વિજ્ઞાનના મહારથીઓ ઉપરાંત કલા, સાહિત્ય અને સંગીતની ભૂમિકા પણ છે. નામાવલી બહુ લાંબી છે. એ જ રીતે ગુજરાતના રાજકારણની લેબોરેટરી તરીકે પણ અમરેલીનું વિશિષ્ટ વજન છે. પ્રતિભાઓમાં અમરવલ્લી મેઘધનુના રંગ ધરાવે છે અને એની બુનિયાદ પણ શિક્ષણ છે. આપ સૌ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના આ લોકાર્પણ તથા વિમોચન પ્રસંગે પધાર્યા એ અમારે મન આજના ઉત્સવની શ્રેણીમાં વિશેષ મહોત્સવ છે. આપ સૌની અમી દ્રષ્ટિ અમારી શાળા પર વરસે અને અમારા વિદ્યાર્થીઓનું પરમ કલ્યાણ કરે એ જ અભ્યર્થના. અસ્તુ.